નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળામાં એસયુવી કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર 9 જૂનની મોડી રાત્રે રાજપીપળા સંતોષ 4 રસ્તાથી હરસિદ્ધિ મંદિર તરફ જવાના રસ્તે લક્ષમ હોન્ડાના ઓપન ગોડાઉન આગળ રોડ ઉપર પાર્ક કરેલા નંબર વગરના કે પાર્કિંગ રિફ્લેક્ટર કે લાઇટ વગરના એક ટ્રેક્ટરને પૂર ઝડપે આવી રહેલી એસયુવી કારે રસ્તે ઊભેલા ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારી ફોર્ચ્યુનર કાર બાઇકના પાર્કિંગમાં ઘૂસી ગઈ હતી। આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં ફોર્ચ્યુનર કાર ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા દેખાય છે। ફોર્ચ્યુનર કારની ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરની વ્હીલ પ્લેટ પણ બેન્ડ થઈ ગઈ હતી। કારની ટક્કરે લક્ષ્મણ હોન્ડા શોરૂમ પાર્કિંગમાં રહેલી એક મોટરસાઇકલને પણ ટક્કર વાગતા તેને પણ નુકસાન થયું હતું। અકસ્માતનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે પૂર ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કાર ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારે છે અને પોતાની દિશા બદલી નાખે છે। સદનસીબે આ ઘટના વખતે કોઈ રાહદારી કે કોઈ અન્ય વાહન ચાલક ત્યાંથી પસાર થતો ન હતો, નહીંતર મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા હતી। આ કાર ચાલક કોણ હતો, નંબર વગરનું ટ્રેક્ટર કોનું છે અને અધવચ્ચે કોણ પાર્કિંગ કરી ગયું, આ ટ્રેક્ટરનો માલિક કોણ છે, આ ટ્રેક્ટરનો વીમો છે કે કેમ, એ તમામ સવાલોના જવાબ હજી બાકી છે। ફોર્ચ્યુનર કારમાં કોણ બેઠું હતું અને કોણ ચલાવી રહ્યું હતું, કોને ઈજાઓ થઈ છે, એ પણ તપાસનો વિષય છે। અકસ્માત સ્થળે રાજપીપળા પોલીસ આવી હતી, પરંતુ અકસ્માતની કોઈ પોલીસ ફરિયાદ કે જાણવા જોગ નોંધ થઈ નથી, જેથી અંદરખાને સમાધાન થઈ ગયું હોય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે।